શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ, એમાં છેલ્લે ઋત ધાતુ જોઈ રહ્યા છીએ. ઋત ધાતુ એ સૌત્ર ધાતુ છે, સૂત્રમાં આવેલો ધાતુ છે. અને એ ઋત ધાતુને ઈયંગ ઋતેરિયંગ ઈયંગ પ્રત્યય લાગે છે. અને ઈયંગ પ્રત્યય એ સનાદિમાનો છે. સનાદિ 12 પ્રત્યયો છે, એમાંનો પ્રત્યય છે. સનાદિ પ્રત્યય લાગે ત્યારે ધાતુને પણ ધાતુ બનાવી દે છે. ઋત ધાતુ આપણે અંતે વિધિલિંગ લકાર આત્મનેપદી ધાતુ છે. આત્મનેપદના પ્રત્યયો જાણી લીધા છે. સીધા પ્રક્રિયા તરફ આવીશું. ઋત ધાતુને વિધિલિંગ લકાર. શરૂઆત કરીશું જગદીશથી. ધાતુ છે ઋત. સર, અહીંયા આપણે વાત કરી હતી કે સનાદિ પ્રત્યય લાગે ધાતુનો પણ ધાતુ બનાવી દે, અને એનો અર્થ એમ કહેયો હતો કે જે એનો અર્થ હોય એનો બીજો નવો અર્થ પ્રગટ કરે. તો સર, અહીંયા ધ્રુણાત્મક ઉપા જે અર્થ છે એ મૂળ ધાતુનો છે કે સનાદિ પ્રત્યય લાગ્યા પછીનો છે? અને પછીનો હોય તો મૂળ અર્થ કયો છે? ધાતુનો જ અર્થ છે, મૂળ ધાતુ છે એનો જ અર્થ છે. બરાબર. અને હવે સનાદિ પ્રત્યય લાગ્યા પછીનો નવો અર્થ એનો એ જ રહે છે, એનો એ જ રહે છે. એવું છે. ઓકે સર. તો રુદ્ર ધાતુ છે, ઈયંગ સનાદિ પ્રત્યય છે. ઈયંગમાં અંગ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું આપણે ઈત્કરણ કરીશું. અહીંયા અંગની જે સંજ્ઞા થાય છે, એટલે અનુદાન આત્મને પદમ એ સૂત્ર દ્વારા અહીંયા આપણે આત્મનેપદના પ્રત્યયો બનાવીશું. વિધિલિંગ લકાર, પ્રથમ પુરુષ એક વચન, સૌ પ્રથમ ઋત અને ઈય જોડતા ઋતિય એવું અંગ બનશે. અહીંયા ચોંત્રાંતિક ધાતુ છે, એટલે કોમન જે પ્રત્યય છે વિકરાંત પ્રત્યય કર્તરી શપ, તો શપ વિકરાંત પ્રત્યય લગાવીશું. અને શપમાં પ હલંત છે, એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, અને શનુ લશક્વ તદ્ધિતે એ સૂત્ર દ્વારા વિસ્તરણ થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. ત્યારબાદ વધેલો અ અને ઋતિયમાં યમાં રહેલો અ, બંનેને અતો ગુણે પરરૂપ એક રૂપ થતા ઋતિય એવું અંગ બનશે. આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે સૌ. સૌ પ્રથમ વિધિલિંગ લકારમાં લિંગ સિયુટ એ સૂત્રથી આપણે સિયુટ નો આગમ કરીશું. સિયુટમાં ત હલંત છે અને યમાં રહેલ ઉ ઉચ્ચારણ અર્થે છે, એટલે બંનેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. ત્યારબાદ પરમા તકાર અને થકાર હોય તો સૂટ તીથો હો તે સૂટનો આગમ થાય છે. અહીંયા તકાર છે પરમા, એટલે સૂટ તીથોથી સૂટનો આગમ કરીશું. તેમાં ત હલંત છે અને ઉચ્ચારણ અર્થે છે, એટલે તેનો પણ લોપ થઈ વિસ્તરણ થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. હવે લિયંગ લોપો અનંતસ્ય એ સૂત્રથી આપણે અંતે નહીં હોય તેવા બંને તનો લોપ કરીશું. એટલે પ્રત્યય બનશે ઈયત, અને ય પ્રત્યય છે અને પરમાં વલ પ્રત્યાહાર માનો વર્ણ છે, એટલે લોપો વ્યોર વલિત સૂત્રથી યનો લોપ કરીશું આપણે, એટલે ઈતા પ્રત્યય બનશે. હવે તૃતીય અંગમાં યમાં રહેલ અ અને પ્રત્યયમાં ઈ છે, તો ઈનું આપણે ગુણ કરીશું આઠ ગુણ સૂત્રથી, એટલે એ થશે. અને જેને ઋતીય અંગ સાથે જોડતા ઋતિયે આવો રૂપ બનશે. અહીંયા સર ત છે એટલે જલામ જસો અંતે,
એ સૂત્રથી આપણે કહે છે કે જે તે વર્ગનો પ્રથમ વર્ણના સ્થાને જસ્વ સંધિ તથા જે તે વર્ગનો ત્રીજો વર્ણ થશે. એટલે અહીંયા ત વર્ગનો પ્રથમ વર્ણ ત છે, તો જસ્વ સંધિ થતા ત વર્ગનો ત્રીજો વર્ણ એટલે દ થશે. એટલે રુચિ યેદ એવું રૂપ બનશે. અને ફરીથી વા અવસાને એ સૂત્રથી જસ્વ સંધિ થાય છે. અને તેમાં એમ કહે છે કે જે તે વર્ગનો ત્રીજા વર્ણના સ્થાને તે જ વર્ગના પ્રથમ વર્ણ થશે. એટલે અહીંયા રુચિ યેદમાં દ વર્ણ છે, જે ત વર્ગનો ત્રીજો વર્ણ છે, અને તેના સાથે તત્વ સંધિ થતા તે વર્ગનો પ્રથમ વર્ણ કરીશું. એટલે ફરીથી ત થતા રુચિયેત એવું રૂપ બનશે. સહ રુચિયેત, તેને દ્રોણા કરવી જોઈએ, કૃપા કરવી જોઈએ, એવો જગદીશ અર્થ થશે. જગદીશ અહીંયા અંતે હા ત સર. છે, અંતે ત છે. આત્મને પદનો પ્રત્યય છે. હા. ત હલંત નથી, આખો છે. તમાં અ રહેલો છે. અચ્છા, એટલે આ બધી પ્રોસેસ કરીએ હલંત હોય તો કરવાની. હા, હલંત હોય બરાબર. ઓકે. તો જ છલામ ચસો અંતે વા અવસાને. તો રુચિયેત રૂપ નહીં બને. ઓકે. એટલે અહીંયા બને છે સહ રુતિયેત ત આખો, એટલે કે તમાં અ રહેલ, હલંત નહીં. ઓકે. હા, બરાબર. પેલામાં પરસ્મય પદમાં છે, આમાં નથી. ઓકે. હા, એટલે મેં કીધું અહીંયા પણ પણ ચોરસ છે. બરાબર. ધાતુ આત્મનેપદી છે. ઓકે, તો સહ રુતિયેત શું અર્થ કરીશું? તેણે જુગુપ્સા કૃણા કરવી જોઈએ, આવો અર્થ થશે. ઓકે, આવી જઈએ દ્વિવચન તરફ. સમજાવવાની જરૂર નથી ને. ઋત ધાતુ છે, ઋતે રિયંગ સૂત્ર લાગે છે, એટલે કે યંગ પ્રત્યય લાગે છે. વિકરણ પ્રત્યય કર્તરી સપ સપ સપમાહિતકરણ કર્યું. આત્માને પદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય ત છે. અને વિધિલિંગમાં લિયંગ સ્યુટ સૂત્ર છે, એટલે કે બંનેને લાગે છે. આપણે વિધિલિંગ અને આશીર્લિંગ એમાંથી માત્ર વિધિલિંગ પ્રથમ તબક્કામાં છે. કેમ તો કે તિંગ પ્રત્યય જે છે સાર્વધાતુક પ્રત્યય કહેવાશે. અને 4 લકારને લાગશે વર્તમાને લઠ, અનદ્યત અને લંગ, લોટ ચ અને વિધિલિંગ. આ 4 લકારને તિંગ પ્રત્યય લાગે ત્યારે સાર્વધાતુક પ્રત્યય કહેવાય છે. તિંગસિત સાર્વધાતુક. એટલે અહીંયા લિંગ સ્યુટ, તો સ્યુટ માં સ ઈ અને ય, આમ તો યુટ છે, પણ સિયુટ માટે અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ દર્શન લોપ સાથે સાથે ટીત છે. આદ્યંત ટકીતવથી બધા પ્રત્યયોની આગળ બેસશે. બરાબર છે. અને પછી પાછું જ્યાં સુટ્ટી થો, જ્યાં ત અને થ હોય ત્યાં સુટ્ટી થો યાની સૂટનો આગમ થાય છે. એ પણ ટીત છે. સૂટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, સાથે સાથે એ ટીત પણ કહેવાશે અને આદ્યંત ટકીતવથી આગળ બેસે. પણ કોની આગળ? જે નિમિત્ત બને છે એની આગળ. તો નિમિત્ત કોણ બનનારા છે? ત અને થ. તો અહીંયા ત છે એટલે તની આગળ બેસે છે. પછી બંને સ, એટલે કે લિંગ સલોપો અનંત્યસ્ય, અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જાય છે. તો બે છે આપણી પાસે, એક સૌથી આગળ છે અને એક તની આગળ છે. તો બંને સનો લોપ થઈ ગયો. તો ઈયત પણ ફરી પાછો ત પાછળ છે, એટલે લોપો વેરવલીથી યનો પણ લોપ થઈ જાય છે. એટલે રહે છે ઈ ત. ઈ ત રહ્યા પછી આ બાજુ અંગ જે છે ધાતુનું એ ઋતીય છે, એટલે કે અ છે. અ છે. કમલેશ સુથાર, હા સર. આપનું માઇક આપનું માઇક ચાલુ હતું. ઓકે, તો ઋતીયમાં અંગ જે છે એ અદંત છે અને પાછળ ઈત એટલે કે ઈ છે. એટલે આદ ગુણ હતી ગુણ થઈ જશે અને ગુણ થાય ત્યારે ઈનો ગુણ એ.
ઈનો ગુણ એ. ગુણ સંજ્ઞા કરનારું સૂત્ર અદેન ગુણ, પણ અહીંયા ઈનો ગુણ એ થઈ જશે આદ ગુણ હતી, એટલે રુતિયે અને એ છે યમાં જતો રહેશે ઉપર અને પાછળ ત પ્રત્યય લાગી ગયો એટલે રુતિયે ત રૂપ બની ગયું. દ્વિવચનમાં આવીએ. જ્યોત્સના ધાતુ છે રુત. હા સર, રુત ધાતુ છે એમાં રુતેર્યંગ સૂત્રથી ઈયંગ. ઈયંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો, અને રુત હલંત છે એમાં ઈય પડી જશે એટલે રુતિય. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો, સની લસક્વ તદ્ધિતથી સંજ્ઞા તસ્ય લોકો દર્શનમ લોકો. રુતિયમાં યમાં રહેલો અને વિકરણ પ્રત્યેનો એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે રુતિય. સિદ્ધિલિંગ લકાર આત્મનેપદમાં પ્રત્યય છે આતામ, એમાં લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે, અને સુર તિતો થી જ્યાં ત અને થ હોય ત્યાં સુત નો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય થી અંતે ના હોય તેવા બંને સ નો લોપ થશે, અને ય આ એ યમાં ભળી જશે એટલે યતામ. અદંતંગ હોવાથી અને પરમાં ગુણ ઈ હોવાથી આ ગુણ સૂત્ર થી ઈ નો એ થશે એટલે રુતિયે યાતામ. તૌ રુતિયે યાતામ, તે બે નિંદા કરવી જોઈએ, તે બે ઘૃણા કરવી જોઈએ. વિવક્ષા કરવી જોઈએ. થઈ ગયા, બે સિદ્ધ થઈ ગયા. સૂત્રો પ્રક્રિયા લાંબી છે પણ છે સહેલું. પેલા લાવીએ, ખોદીએ ડુંગર અને કાઢીએ ઉંદર. બરાબર છે. બહુવચન આવી જઈએ. ધાતુ છે રુત. કાજલ ફાવશે? કાજલ જોશી હા સર. આવશે? સર અડધા સુધી ફાવશે, અડધાથી નહીં ફાવે. બોલો, પાછળ કર્માભાઈ ઉઠાઈ લેજો અટકે ત્યાંથી. હા સર. રુતિ યંગ થી યંગ પ્રત્યય લાગશે. ઈયંગ. યંગ, હા. પછી કર્તરી શબ્દ ના યંગમાં ઉપદેશી અચાનુનાસિક થી હલંત્યમ હલંત્યમથી થશે, ઈદ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શની લસક્વ દત્તથી ઈદકરણ થશે તો રહેશે અ. અને આ બાજુ રુતિએ યમાં રહેલો ય અને અપમાં રહેલો ભરતા પરરૂપ એકરૂપ થતા તૃતીય થશે. પ્રત્યય છે જ, જમાં યશ ઈશરન જસ્યરનથી રન થશે. આગળ રન લિંગ સિયુટ, લિંગ સલોપો અંતસ્ય થી સિયુટ, લિંગ સિયુટ થી સિયુટ નો આગમ એટલે સ ઈ અને ય રહેશે. યમાં ય લોપો વ્યરવાલીથી યનો લોપ થશે, રહેશે સનો યરન. સનો તો અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જાય, પણ લિંગ સલોપો નંત્યસ્ય. બરાબર છે. કિરણ રહ્યો, આગળ અ છે યમાં અને આગળ ઈ છે તો આદ ગુણ હતી એ થઈ જશે. કિરણ પણ એ યમાં આવતો રહેશે એટલે બની જશે
રન ઋતિએ ફરીથી લખો. રન ઋતિએ તે રન. રન બરાબર. તે 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 રુધિર તે તમે બધા રન. તે બધાએ કરુણા કરવી જોઈએ. ઓકે, ફરીથી સહેજ સમજાવી દઉં. ધાતુ છે ઋત, એમાં ઋતેર યંગ, ઈ યંગ પ્રત્યય લાગે છે. અંગ જે છે એ હલંત્યમ, કેમ તો કે અંતે આ હલ છે. હલ એટલે વ્યંજન, 33માનો અંગ છે. એટલે હલંત્યમ સૂત્રથી ઈતકરણનું બીજું સૂત્ર, ઈતકરણનું બીજું 1 3 3 આવું સૂત્ર છે. અચ્છા, તસ્ય લોપ દર્શન લોપ ઈય રહ્યો, એ ઈ અને ઈ તમ આવતો રહેશે એટલે તી થઈ જશે, અને ય એમને મૃતિય થઈ ગયો. કર્તરી પ્રયોગ કરીએ છીએ એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય, શ અ પ પની હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપ. સલશક તદ્ધિતે, લશકુ અતદ્ધિતે, અતદ્ધિત હોય તદ્ધિત ન હોય એવા સ કયો છે? તાલવ્ય છે. 3 સ ઈતકરણમાં આવે છે, પણ જુદી જુદી જગ્યાએ આવે છે, જુદું જુદું કાર્ય કરે છે, જુદી જુદી રીતે ઈતકરણ થાય છે. અહીંયા લશકુ અતદ્ધિતે અને આગળ રહેલો છે, અને આગળ રહેલો છે. આગળ રહેલો આદિની ટુડાવવાથી આદિથી શરૂઆત થઈ જાય છે અનુવૃત્તિ. હું પછી તમને આ પૂરું થાય એટલે થોડું સમજાવી દઈશ પાછો ઈતકરણમાં. અચ્છા, તો સ ગયો, રહ્યો અ. આ અ અને યમાં રહેલો અ એ બંને પરરૂપી એકરૂપ થઈ જાય છે અતો ગુણેથી, ગુણ થઈ જાય છે. અદન ગુણા સૂત્ર આવે છે સંજ્ઞા કરનારું. અચ્છા, પ્રત્યય છે જ, પ્રત્યય છે જ. જમાં અત્યાર સુધી તો આપણે કરતા હતા જ્વંતઃ કરતા હતા, પણ અહીંયા રન કરીએ છીએ. જસ્ય રન, એની જની જગ્યાએ સીધો આદેશ થઈ જાય છે રનનો. ક્યાંક ઝેરજૂસ કરીએ છીએ એટલે 3 વસ્તુ અત્યારે જમા માટે થઈ રહી છે. અહીંયા રન કરીએ છીએ એટલે જની જગ્યાએ રન. લિંગાસ્યુટ યાની લિંગ લકારમાં લિંગનો જ આપણો એક ભેદ છે વિધિલિંગ. તો લિંગાસ્યુટથી સ્યુટનો આગમ થાય છે આગળ, કારણ કે આદ્યંત ટકીતવથી આગળ બેસે છે. પછી ત અને થ નથી એટલે સુટથી થો લાગતું નથી. સ્યુટમાં ઈતકરણ કર્યા પછી સ હલંત ઈ અને ય બચે છે, પણ પછી લિંગ સલોપો અનંત્યસ્ય, લિંગ લકારમાં અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જાય છે, તો આગળ સ છે એનો લોપ થઈ જશે. પછી અહીંયા ય છે, પાછળ ર છે, તો વલ પ્રત્યાહારમાંનો વર્ણ છે એટલે લોપો વ્યવલિથી એનો પણ લોપ થઈ જાય છે. એટલે રહેશે ઈ રન, ઈ દીર્ઘ છે. આ ઈની આગળ ય છે, અરે અ છે, યમાં રહેલો અ છે. અ વત્તા ઈ બરાબર ગુણ થશે પાછો. હાથ ગુણ સૂત્ર છે તો ઈનો ગુણ એ છે, અને એ છે યમાં નાખી દઈએ તો ઋતિએ અને પાછળ રન જોડી દઈએ તો ઋતિએ રન. બહુવચન છે સહતૌ તે, એ બધાએ જુગુપ્સા કરવી જોઈએ. તો 3 થઈ ગયા. ઋતિએ ત, ઋતિએ તામ, ઋતિએ યાતામ, ઋતિએ રન. મધ્યમ પુરુષ એક વચનમાં આવીએ, ધાતુ છે ઋત. નંદની. હા સર, ઋતિયંગ સૂત્રથી ઈયન થશે, અંગની સંજ્ઞા થશે, માટે રહેશે ઋતિય. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્ધિતિ ઈત સંજ્ઞા થશે. અને શપમાં રહેલો અ અને ઈયમાં રહેલો ય એટલે આત ગુણથી પરરૂપ એકરૂપ થશે. અને મૂળ વિકરણ પ્રત્યય, મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં લિંગ સ્યુટથી
અને સુટ ત અને થ હોય તો લિંગ સુટ થી થોથી સનો આગમ થશે અને લિંગ લિંગ અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે અને થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે અને સસ જુષુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે અને ઉપદેશે અચ અનુનાસિક ઈથી ઉની ઈજ સંજ્ઞા થશે અને ખર વસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે માટે થશે થાહ અને યનો લોપો વેરવલીથી લોપ થઈ જશે અને લોકો યુરવલી સૂત્રથી લોપ થશે માટે ઈથાહ થશે ઈમાં આત ગુણ સૂત્રથી ઈનો એ થશે માટે ઋતિએ થાહ ત્વમ ઋતિએ થાહ તું ગુણાકર તારે કૃણા જુગુપ્સા કરવી જોઈએ કરવી જોઈએ વિધાન કે છે વિધિલિંગ વિધ્યર્થ ઓકે દ્વિવચનમાં આવીએ કર્માભાઈ ધાતુ છે રુત ઋતેર્યંગ સૂત્રથી યંગ પ્રત્યયનો આદેશ હલંત્યમ સૂત્રથી યંગનો લોપ ઈય ઈ તમાં આવતા ઋતીય અને કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્ધિથી એ સૂત્રથી સનો લોપ થતા અ વિકરણ પ્રત્યયનો અ અને યમાં રહેલો અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા ઋતીય મૂળ પ્રત્યય છે આથામ લિયંગ શિયનો આગમ થ હોવાને કારણે સુરતી થો હો શનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન એવા શનો લોપ અને અ હોવાને કારણે યનો લોપ થશે નહીં ને આ યમાં આવતા યાથામ આદ ગુણ એ સૂત્રથી યનો એ જોડતા ઋતિયે યાથામ યુવામ ઋતિયે યાથામ તમારે બે ધૂણા કરવી જોઈએ અહીંયા ઈયંગ પ્રત્યય છે એ આદેશ નથી આગમ છે આગમ બી નથી પ્રત્યય જ છે પ્રત્યય જ લાગે છે જો આદેશ કહીશું આદેશનો અર્થ શત્રુવત છે દુશ્મન છે શું કરી નાખશે કોઈ જેના નિમિત્તે આવે તેને હટાવીને બેસે ઓકે આગમ કહીશું તો એ મિત્રવત છે તો પછી ક્યાં બેસાડવો એ પ્રશ્ન આવે તો આદ્યંતર ટકી તો કે મિદચો ત્યાં મિદચો અને ત્યાં પરહ બે સૂત્રો લાગે છે પણ એમાં એ પણ નથી એટલે માત્ર સનાદિ પ્રત્યય છે નામકરણ પ્રત્યયનું કહીએ તો સનાદિ પ્રત્યય છે અને પેલો આગમ પ્રત્યય પણ જુદો છે આદેશ પ્રત્યય પણ જુદો છે બરાબર છે તો પ્રત્યયના નામકરણ જે છે ધાતુને લાગનારા 4 પ્રત્યયો સનાદિ 2 ને લાગે છે પ્રાતિપદિક ને લાગે ધાતુને પણ લાગે પછી ધાતુને લાગનારા બીજા 3 તો એમાં તિંગ પ્રત્યય છે તિંગ નવેદુ 18 છે તિંગ નવેદુ 18 છે સૂત્ર 3 4 78 પછી વિકરણ છે ધાતુને લાગનાર વિકરણ છે ત્યારે તો કે સાર્વધાતુક પ્રત્યયો હોય ત્યારે પછી કૃત પ્રત્યય છે કૃદંત પ્રત્યય છે 124 તો આ બધા પ્રત્યયો છે એ સિવાય નામ પ્રાતિપદિકને લાગનાર સનાદિ પણ સનાદિ છે સુપ છે તદ્ધિત છે અને સ્ત્રી છે સ્ત્રી પ્રત્યય એ સિવાય આદેશ છે આગમ છે બરાબર ક્યાંક સૂત્ર હોય તો અતિદેશ છે આગમ આદેશ વસ્તુ જુદી છે અને પ્રત્યય વસ્તુ જુદી છે તો આ અહીંયા સનાદિ માનવ પ્રત્યય છે ઓકે
આવીએ મધ્યમ પુરુષ બહુવચન. અંકિતા. હેલો સર. હા, ભરત બોલ. હા, હમ. ઋત ધાતુ છે. ઋતેરિયંગ સૂત્રથી ઇયંગ પ્રત્યય લાગશે. ઇયંગમાં અંગની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈય, અને કર્તરી સપ લાગશે સ પ. એમાં પ ની હલંતમ સૂત્રથી સંજ્ઞા અને સ ની લસક તે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઋત અને એ તો હલંતમ છે એટલે ઈ છે એમાં ભળી જશે તો ઋતીય, અને કર્તરી સપનો અ આદ ગુણ્યથી પરરૂપ એકરૂપ થતા ઋતીય ધાતુ બનશે. અતો ગુણે. મધ્યમ પુરુષ બહુવચનમાં અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમ તો લિંગ સ્યુટથી ચ્યુટનો આગમ થશે. એમાં ટ છે એની હલંતમ સૂત્રથી, અને ઉપદેશાચરનાસિક એની સંજ્ઞા થશે એટલે શિય રહેશે. ને એની અંદર સ ની ભાઈ લિંગ સલોપન તસ્યથી સંજ્ઞા થશે, અને ય છે એ લોપ વ્યવહાર થશે એટલે ઈ દ્વમ થશે. તૃતીયમાં અ છે અને અહીંયા ઈ છે એટલે ભાઈ આદ ગુણ્યથી એનો ગુણ થશે તો ઈનો એ થશે. ઋતિ એ દ્વમ યુયમ ઋતિ એ દ્વમ. તમે બધાએ દયા કરવી જોઈએ. તમે બધાએ એની ભાઈ તરફેણ કરવી જોઈએ, ઘૃણા કરવી જુગુપ્સા કરવી જોઈએ. તમારે બધાએ ધૃણા કરવી, ધૃણા કરવી ને? હા, ઘૃણા કરવું એટલે શું કે કોઈની સામે આપણે જાણે કે ગુસ્સો કરતા હોય ને એવો હાવભાવ શરીરથી. ધૃણા કર, બરાબર. કોઈને આપણે ના ગમીએ સામેવાળાને તો આપણે શું કરીએ? ઘૃણા કરીએ, જુગુપ્સા કરીએ. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે રુદ્ધ. પ્રહલાદ. હા સાહેબ. ઋતિરિયંગ સૂત્રથી ઇયંગ સનાદિ પ્રત્યય લાગશે. ઇયંગની અંદર અંગની અલંત્યમ સૂત્રથી ઈપ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ઋત ઈય ઋતીય કર્તરી શપ વિકરણ પ્રત્યય. સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, સ્વની લશક્વ તદ્ધિરેથી ઈપ સંજ્ઞા. તસ્ય લોપ અદર્શનમ લોપ. વિકરણ પ્રત્યય અ ઉમેરાશે. અટો ગુણે પરરૂપ એકરૂપ થશે એટલે ઋતીય એવી ધાતુ બનશે. સનાદ્યંતા ધાતવ. ત્યારબાદ ઔપદેશિક અવસ્થાની અંદર પ્રત્યય છે ઈટ. ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે. ઈ બાકી રહેશે. એની પહેલા કરવાની જરૂર નથી, સીધો જતો રહે. ત્યારબાદ લિંગ શિયુટ. એની અંદર સૂટથી થો નહીં આવે કારણ કે પાછળ થ અને થ નથી. સ જે છે એ લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી સ નો લોપ થશે. લોપો વ્યોરવલી ના એ તો નહીં આવે, પાછળ ઈ છે એટલે. હવે ઈ જે છે ઈટો અત. હા, એનું સ્પેશિયલ સૂત્ર ઈટો અત. એનાથી આખા ઈટને અ કરી દેશે. હા, અત એમાં ત જે છે એ તપરકરણ છે. તપર તત્કાલ છે એટલે અ બાકી રહેશે, અને અ જે છે એ ઈયમાં આવી જશે એટલે ઈય એવો પ્રત્યય બનશે. અને ઋતિ અને ઈ જે છે એને અતો ગુણે થી ઈનો આદ ગુણ થી ઈનો એ થશે. ઋતિ યેય અહમ ઋતિયેય. મારે જુગુપ્સા, ધૃણા, ઈર્ષા કરવી જોઈએ એવું સુક્તિ અંતમ પદમ એવું પદ બનશે. બરાબર. તો અહમ ઋતિયેય દ્વિવચનમાં આવીએ. ધાતુ છે
ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે રુથ. હેતલ. હા સર. ઋતુરિયંગ સૂત્રથી ઈયંગ પ્રત્યે અંગમાં ઈદકરણ કરશું. તશે લોપો હદસનંગ લોપો કર્તરી શબ્દ પાની હલંતમ સૂત્રથી ઈદકરણ કરશું અને શનિ લસક તદ્ધિથી ઈદકરણ કરશું. રહ્યો આ બાજુ વૃત્તિય થશે અને અંગ મનો અને વિક્રમ પ્રત્યય બંને અતો ગુણથી પરરૂપ એકરૂપ થશે. વૃત્તિય મૂળ પ્રત્યય છે આપણો વહી. લિંગ શિવથી સ ઈ અને ઈય લખશું આપણે. સ ઈ ઈય. પછી લિંગ સલોપો અનંત્યસ્ય એટલે કે અંત્ય નહીં હોય તેવા સનો લોપ કરશું આપણે. એ પછી લોપો વ્યવલી કારણ કે પાછળ વ છે વલ પ્રત્યાહાર એટલે ઈ વહી. આ બાજુ અંગ મનો અને પ્રત્યય મનો ઈ બંને આદ ગુણથી ઈ થઈ જશે એટલે વૃત્તિ એ વહી. આવામ વૃત્તિ એ વહી. અમારે બેએ જુગુપ્સા કરવી જોઈએ. કોની ઈચ્છા છે હવે અંતિમ? હું બોલ નાખું. હે મારી ઈચ્છા છે. નામ બોલન. અંકિતા. અંકિતા કરો ત્યારે. ઋતેરિયંગ થી ઈયંગ નો ઈયંગ પ્રત્યય લાગશે. યંગની હલંત્યમ થી લોપ થશે. ઋતીય કર્તરી સપ પ્રત્યય લાગશે. સ પની હલંત્યમ થી લોપ થશે. સની લસક પદ્ધતિથી લોપ થશે. પ્રત્યય છે મહ્યંગ. યંગનો હલંત્યમ થી લોપ થશે. સ્યુટ નો આગમ થશે. લિંગસ સ્યુટ નો આગમ થશે. લિંગસ લોપો થી લોપ થશે. સનો લોપો યનો લોપ થશે એટલે ઈ મહી બનશે. આદ ગુણે થી પરરૂપ એક થશે. આ બાજુ અ હોય ને આ બાજુ ઈ હોય એટલે યના ઉપર માત્ર થઈ જશે એટલે એ થશે. ઋત્યે મહી. વયમ ઋત્યા મહી. ઋતિયે મહી. ઋતિયે મહી. અમારે બધાએ જુગુપ્સા કરવી જોઈએ. બરાબર છે. તો નવે નવ સિદ્ધ કરી દીધા. સાથે સાથે આપણો ચોથો લકાર હતો વિધિલિંગ લકાર હતો અને ઋત ધાતુ હતો. અને આપણા માટે સ્પેશિયલ એક સૂત્ર હતું ઋતેરિયંગ. અને ધાતુ જે છે એ સૂત્રમાંથી આવ્યો હતો, કોઈ ધાતુ પાઠમાંથી નતો. હિતેશ બરાબર છે? તો હા સર. હા તો આ એટલે સાહેબ ભવાદી ગણનો તો ખરો ને સાહેબ? હા ભવાદી ગણનો છે. એટલે 1930 માં આવી જાય. ના 1930 માં નહીં આવતો. નથી લીધી, સૂત્રમાં લીધો છે, સૂત્રમાં આવ્યો છે. બરાબર છે. પણ એને ભવાદી પેલા ગણમાં સમાવેશ કર્યો છે. ભવાદી 993 જે છે એનાથી એક્સ ડાયરેક્ટ એમાં નહીં આવે, એમાં નહીં આવે ગણતરીમાં નહીં. અચ્છા યાદ કરી લઈએ સર આપડે જે સર્વનામ લગાયા ને આગળ તોમ યુવામ યુયમ એમાં હલંત લખવાનો દાખલા કે તોમ ઋતિ એ થાહા યુવામ એમાં હલંત લખવાનો રૂ હોવાથી આગળ. હા. ઓકે. અનુસ્વાર નહીં. કેમ તો કે પાછળ અચ છે. ઓકે. હલ હોય તો અનુસ્વાર. ઓકે. કઈ કઈ જગ્યાએ આવું થાય તો વાક્ય શ્લોકની અંદર હોય અનુસ્વાર અને પાછળ જો અચ બેઠો હોય તો હલન થઈ જશે જે તે, અને અંતે હોય તો અનુસ્વારનો પાછો હલન થઈ જશે અંતે હોય તો, બાકી અનુસ્વાર રહેશે અચ ના હોય તો. ઓકે. સહ પ્રથમ પુરુષ એક વચન સહ
रुतीयेत द्विवचन तव रुतीये याताम बहुवचन ते रुतीयेरन मध्यम पुरुष एकवचन त्वम रुतीयेथाः द्विवचन युवाम रुतीयेयाथाम बहुवचन यूयम रुतीयेध्वम उत्तम पुरुष एकवचन अहम रुतीयेय द्विवचन आवाम रुतीयेवहि बहुवचन वयम रुतीयेमहि। भरत सः रुतीयेत तौ रुतीयेताम् ते रुतीयेरन् त्वं रुतीयेथः युवां रुतीयेध्वं न रुतीयेयाथाम रुतीयेयाथाम् અને यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयेवहि वयं रुतीयेमहि। जगदीश सः रुतीयेत तौ रुतीयेयाथाम् ते रुतीयेरन् त्वां रुतीयेथाः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयावहि वयं रुतीयामहि। रुतीयेवहि અને रुतीयेमहि ઈનો એ થઈ જાય। हाँ रुतीयेवहि बराबर બધામાં એ થશે। रुतीयेवहि रुतीयेमहि। हाँ જ્યોત્સના हाँ सर। सः रुतीयेत तौ रुतीयेयाताम् ते रुतीयेरन् त्वं रुतीयेथः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयेवहि वयं रुतीयेमहि। કર્માભાઈ सः रुतीयेत तौ रुतीयेयाताम् ते रुतीयेरन् त्वं रुतीयेथाः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयेवहि वयं रुतीयेमहि। પલક हाँ सर। सः रुतीयेत तौ रुतीयेयाताम् ते रुतीयेरन् त्वं रुतीयेथाः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयेवहि वयं रुतीयेमहि। છે પાયલ ना ना सर। ઓકે પ્રહલાદ हाँ सर। सः रुतीयेत तौ रुतीयेताम् रुतीयेयाताम् ते रुतीयेरन् त्वं रुतीयेथाः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयेवहि वयं रुतीयेमहि। હેતલ हाँ सर। सः रुतीयेत तौ रुतीयेयाताम् ते रुतीयेरन् त्वं रुतीयेथः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम् अहं रुतीयेय आवां रुतीयेवहि वयं रुतीयेमहि। એક બીજી હેતલને પકડી લાવવાની છે હેતલ हाँ सर। પતિ हाँ। सः रुतीयेत तौ रुतीयेयाताम् ते रुतीयेरन् त्वं रुतीयेथाः युवां रुतीयेयाथाम् यूयं रुतीयेध्वम्
अहम ऋतीये य आवाम ऋतीये वही वयम ऋतीये मही। रविंद्र। हाँ। सह ऋतीयेत तौ ऋतीयेयाताम ते ऋतीयेरन त्वम ऋतीयेथः युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम अहम ऋतीये आवाम ऋतीया वही वयम ऋतीये मही। अहम ऋतीयेय। सुरेश। सह ऋतीयेत तौ ऋतीयेयाताम ते ऋतीयेरन त्वम ऋतीयेथः युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम अहम ऋतीयेय आवाम ऋतीये वही वयम ऋतीये मही। वर्षा। हाँ सर। सह ऋतीयेत तौ ऋतीयेताम ते ऋतीयेरन त्वम ऋतीयेथः युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम अहम ऋतीयेय आवाम ऋतीये वही वयम ऋतीये मही। काजल। हाँ सर। सह ऋतीयेत त्वौ ऋतीयेयाताम ते ऋतीयेरन त्वम ऋतीयेथा युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम अहम ऋतीयेय आवाम ऋतीये वही वयम ऋतीये मही। કાજલ કાજલ હતી ને? હા સર. કાજલ ફરીથી હવે જોઈ લો. કર્તરી વિધિલિંગ લકાર આત્મનેપદ મેં હાઈલાઇટ કરી, બરાબર? હવે બોલો. ऋतीयेत त्वौ ऋतीयेयाताम ते ऋतीयेरन त्वम ऋतीयेथः આહા ઋતીયે થાહા युवाम ऋतीयेयाथाम युवाम ऋतीयेद्वम अहम ऋतीयेय आवाम ऋतीये वही वयम ऋतीये मही. હવે બાકીના બધા જોઈ જોઈને બોલવાનું છે જે બાકી છે. મેં એટલા માટે કે જેમને ફાવી ગયું છે એટલે મેં બતાવ્યું નહીં. ડાબી વિજય. हाँ सर. सह ऋतीयेत तौ ऋतीयेयाताम ते ऋतीयेरन त्वम ऋतीयेथः युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम अहम ऋतीयेय आवाम ऋतीये वही वयम ऋतीये मही. हितेश. हाँ सर. सह ऋतीयेत तौ ऋतीयेयाताम ते ऋतीयेरन त्वम ऋतीयेथः युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम अहम ऋतीयेय आवाम ऋतीये वही वयम ऋतीये मही. મલ્ટીમીડિયા હોલનો પ્રહલાદ તારું ચાલુ થયું. કાજલ આવી ગઈ? હા આવી ગઈ. કમલેશ બાકી. કોણ બાકી? રાવલ અર્જુન. हाँ सर. सह ऋतीयेत तौ ऋतीयेयाताम ते ऋतीयेरन मध्यम पुरुष त्वम ऋतीयेथः युवाम ऋतीयेयाथाम यूयम ऋतीयेद्वम
उत्तम पुरुष एक वचन अहम रुतीये य आवाम रुतीये वही वयम रुतीये मही સહ શું સહ सह रुतीये तह ઓકે કમલેશ કમલેશ સુથાર हाँ सर सह रुतीयेत तौ रुतीयेताम ते रुतीयेरन त्वम रुतीयेथः युवम रुतीयेयाथाम यूयम रुतीयेद्वम अहम रुतीयेय आवाम रुतीये वही वयम रुतीयेमहि એ જ રીતે તવમાં तौ તવ तौ रुतीयेयाताम સંગીતા છે સંગીતા મકવાણા સંગીતા વી હા સર છું. હા દેખાય છે ને સ્ક્રીન હા ઉપર સર હા બોલો દેખાય છે સર. બોલો બોલો સ ઋતિએ ત મને તૌ સંગીતા ઋતિએ એક મિનિટ મને સંગીતા નહીં દેખાતી હા સર. બોલો ફરીથી સહ ઋતિયે ત સ ઋતિએ ત તૌ ઋતિએ યાતામ તે ઋતિએ રં ત્વમ ઋતિએ યાથા યુવામ ઋતિએ યાથામ यूयम ऋतिये द्वम अहम ऋतिये थ અહમ आवाम ऋतिये ऋतिये यह ખાલી ય य आवाम ऋतिये वही वयम ऋतिये मही. પ્રેક્ટિસ કરો હો હા અષ્ટાધ્યાય સર. વર્ગખંડમાં આપેલું છે બધું આ નંદની પત્યું કે બાકી છે નંદની બાકી છે સર. સહ ઋતિએ તૌ ઋતિએ યાતામ ફરી સહ સહ ઋતિએ હમ, તૌ ઋતિએ યાતામ ફરીથી સહ સહ ઋતિએ તૌ હા ઠેકાણે પડી આગળ બોલો. તૌ ઋતિએ યાતામ તે ઋતિએ રદ ત્વમ ઋતિએ થાહ યુવામ ઋતિએ યાથામ યુયમ ઋતિએ દ્વમ અહમ ઋતિય આવામ ઋતિએ વહી અને વયમ ઋતિએ મહી. બરાબર છે અંકિતા બાકી છે કે પતી ગયું हाँ सर बाकी है. ઓકે બોલો તો सह ऋतीयेत तौ ऋतीये याताम ते ऋतीयेरन् त्वं ऋतीयेथः युवां ऋतीये याथाम यूयं ऋतीयेद्वम् अहं ऋतीयेय आवां ऋतीये वहि वयं ऋतीये महि. और शिल्पा शिल्पा हाँ सर. सह ऋतीये ते सह ऋतीयत ऋतीयेत हाँ तौ ऋतीयेताम ऋतीयेयाताम हाँ ते ऋतीयेरन् त्वं ऋतीयेथा ऋतीयेथाः युवां ऋतीयेथाम ऋतीयेयाथाम युयं ऋतीयेद्वम् अहं ऋतीयेय आवां ऋतीये वहि वयं ऋतीयामहि. ऋतीयेमहि અંદર જુઓ સ્ક્રીન પર દેખાય છે ઓકે તો કોઈ બાકી નહીં ને હવે હાજરમાંથી બોલે બધા પવિત્ર થઈ જાય હો નહીં તો પછી અપવિત્ર રહી જશો બાકી હોય તો અને જે દર્શનમ છે એ દર્શનમ થઈ જશે બરાબર અચ્છા તો અહીંયા ઋત ધાતુ
ઋતેરિયન સૂત્ર હતું, બરાબર છે. એને આપણે વિદાય આપી દઈએ ધામધૂમથી, આનંદથી, પણ પ્રક્રિયા પૂરતો, બાકી તો આપણી પાસે રાખવાનો છે. પ્રેક્ટિસ બોલવાની જેટલી કરશો એટલું તમને શુદ્ધ ઉચ્ચારણ થશે. આમાં શુદ્ધ ઉચ્ચારણ ખૂબ જરૂરી છે સંસ્કૃત હોવાના નાતે. એ ક્યારે થાય? ઉચ્ચારણ કરીએ ત્યારે જ. અચ્છા, ઈતકરણ થોડીક બાબત તમને ફરી પાછો બતાવી દઉં છું, પછી આપણે નવા ધાતુ તરફ જઈશું. એકને બીજા મહેમાનને લાવીશું, બરાબર છે. ઈતકરણના સૂત્રો જે છે 1, 3, 2 થી શરૂ થાય છે. 1, 3, 1માં ભુવાદયો ધાતવઃ છે, ભૂ વગેરે ધાતુઓ છે. આવું સૂત્ર છે. ભૂ વગેરે ધાતુઓ 1930 થઈ જશે. ધાતુ સંજ્ઞા બનાવનારા 2 સૂત્રો, સનાદ્યંતા ધાતવઃ, યાની સનાદ્યંતા ધાતવઃ. સનાદિ પ્રત્યય લાગે ત્યારે પણ ધાતુઓ બને છે, જે અનંત બને છે, બરાબર. ઔપદેશિક અવસ્થામાં ભુવાદયો ધાતવઃ છે. ભુવાદયો ધાતવઃ પછી તરત જ સૂત્ર આવે છે 1, 3, 2. તો એ 1, 3, 2 આવે છે એ ઉપદેશે અજનુનાસિક ઈત આવે છે. ત્યાંથી ઈત પ્રકરણ ચાલુ થાય છે. ઈતકરણનું પ્રકરણ ચાલુ થાય છે. ઈતકરણ એટલે એતિ ઇતિ ગચ્છતિ. એતિ જે એ બીજા અદાદિ ગણનો ધાતુ છે. એતિ બીજા ગણનો ધાતુ છે. અચ્છા, ગચ્છતિ અર્થ થાય છે તો પાછળથી જતા રહે છે. ઈતકરણ કરવું એટલે, બરાબર. તો અચ જે છે એ ઉપદેશ અવસ્થા તો બધાને લાગુ પડવાની છે. ઉપદેશ અવસ્થા કોને કહીશું? આદ્ય ઉચ્ચારણ. આદ્ય ઉચ્ચારણ કોણ? તો કે 3 ઋષિ મુનિ કહી ગયા છે તે બધું. કોણ 3 ઋષિઓ? પાણિનિ, કાત્યાયન, પતંજલિ. શું કહ્યું એમણે? તો એની એક કારિકા સૂત્ર શ્લોક છે આખો. ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશા. તો શું એમાં આવે છે? ઉપદેશમાં કશું બાકી નહીં રહેતું. ધાતુ પાઠ આવે છે, સૂત્ર પાઠ આવે છે, ગણપાઠ આવે છે, લિંગાનુશાસન આવે છે, આગમ આવે છે, આદેશ આવે છે અને પ્રત્યય આવે છે. પ્રત્યય તો ઘણા બધા છે, જે 7 વિભાજન છે, બરાબર છે. તો એ બધામાં અજ હોય, યાની સ્વર હોય 9, 1 થી 4 સૂત્રોમાં ઈશ્વરના. અને એ અનુનાસિક હોય, મુખનાસિકા વચનો અનુનાસિક ચંદ્રબિંદી વાળા હોય, તો એ બધાની શું થઈ જશે? ઈત સંજ્ઞા થઈ જશે. ગમે ત્યાં હોય. અને તસ્ય લોપ દર્શન લોપ એનો અર્થ બતાવે છે. એનો લોપ થઈ જશે, એના દર્શન રહેશે નહીં, કાર્ય તો કરશે. અચ્છા, બીજું સૂત્ર એના પછી એટલે કે 1, 3, 3. 1, 3, 3 સૂત્ર છે હલંત્યમ. અચની વાત પૂરી થઈ ગઈ, અચનો વારો પૂરો થઈ ગયો. શરત એટલી કે અનુનાસિક હોવા જોઈએ. અનુનાસિક ન હોય તો નહીં જાય. પછી વારો કોનો આવ્યો? હલનો આવ્યો. ક્રમશઃ લીધા એક પછી એક, એવો ક્રમ સાચવ્યો છે. ઓકે, તો હલનો વારો આવ્યો. તો હલનો વારોની શરત શું છે? હલંત્યમ, હલ અંત્યમ. ઉપરના સૂત્રમાંથી 2 વસ્તુ નીચે લાવ્યા અનુવૃત્તિ તરીકે, અનુપૂર્વી નહીં પણ અનુવૃત્તિ તરીકે. કોને? એક તો ઉપદેશને અને બીજું ઈતને લાવ્યા. કયા? ઉપરના સૂત્રમાંથી. તો ઉપદેશે હલ અંત્યમ ઈત, આવું આખું થશે. તો ઉપદેશ અવસ્થામાં તો બધી જ વાત બધા સૂત્રોમાં લાગુ પડશે. પણ હલ અંત્યમ, હલ યાની વ્યંજન 33, ક્યાંથી? હયવરટ 5મું સૂત્ર, માહેશ્વર સૂત્ર કક્કો છે. 5મું સૂત્ર હયવરટ અને 14મું સૂત્ર હલ છે. લ સુધી જવાનું છે. આદિરંત્યન સહેતા, બ્રહ્માસ્ત્ર પ્રત્યાર બનાવવાનું, બરાબર છે. હવે વાર આવે છે ગણવાનો 1 વાર. 5મામાં પણ આવે છે અને 14માં પણ આવે છે. ગણીશું 1 વાર. કોઈને પ્રશ્ન થાય કેમ 5મામાં અને કેમ 14મામાં? તો એના કારણ જુદા જુદા 8 કારણો આપ્યા છે, એ અત્યારે નહીં જોઈએ. અચ્છા, તો હલ અંત્યમ. હલ હોય પણ એની શરત શું? અંતે જ હોવો જોઈએ. અંતે જ હોય, આગળ વચ્ચે નહીં. આગળ વચ્ચે નહીં, અંતે હોય. ક્યાં ક્યાં હોય? ઉપદેશ અવસ્થામાં જેટલું હોય એ બધામાં.
તો એની ઈત સંજ્ઞા થશે, બાકી થશે નહીં. ઓકે, તો બીજું પતી ગયું. આવ્યો ત્રીજાનો વારો આવ્યો. તો ત્રીજાનો વારો આવ્યો તો બે પતી ગયા, બધા વર્ણો તો પૂરા થઈ ગયા. અચય જતા રહ્યા અને હલય જતા રહ્યા. તો રહ્યું શું હવે? કાંઈ ના રહ્યું. હવે એટલે આ જનરલી વાત કરી લે છે. પહેલા સામૂહિક વાત કરી લે, અને સામૂહિક વાત પછી પૂરી થયા પછી જેને લાગુ પડે એના તરફ આવશે. હવે આ એની રીત છે, મેથડ છે. પહેલા સામૂહિકનું પતાવી દેવું જનરલ, પછી પર્સનલી રાખવું. તો ત્રીજું સૂત્ર છે એટલે કે 1 3 4. 1 3 4 એની હલંત્યમ પછીનું. બધામાં ઉપદેશે રાખવાનું છે, ઉપરથી અનુવૃત્તિ તરીકે, અને ઈદ પણ રાખવાનું છે. તો ન વિભક્ત તુષ્મા છે, એ શું કરે છે? નિષેધ કરનારું સૂત્ર છે, રોકી લે છે. નિષેધ યાની ના પાડે છે. ન એમ કે છે, ન ના. શું ના? તો કે વિભક્તિ. વિભક્તિ અવસ્થામાં સપ્તમી વિભક્તિ એક વચન છે. ઉપદેશ સપ્તમી વિભક્તિ એક વચન છે ઉપદેશનું, અને આ વિભક્તિનું છે સપ્તમી વિભક્તિ એક વચન. તો વિભક્તિ અવસ્થામાં ન વિભક્ત. વિભક્તિ કોને કહીશું? વિભક્તિ પ્રત્યય કોને કહીશું? અત્યાર સુધી તો આપણે કારક વગેરેમાં જે સુકુ પ્રત્યયો લાગતા હતા, રામ રામો રામા વગેરે 21 પ્રત્યયો છે, એને આપણે પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન વિભક્તિ કહેતા હતા. આટલું જ જાણતા હતા. પણ વિભક્તિ કોને કહીશું? વિભક્તિ પ્રત્યયો કોને કહીશું? તો કે તિંગ પ્રત્યય 9-18 પ્રત્યયો છે, એને પણ વિભક્તિ અવસ્થા કહીશું, વિભક્તિ જ કહીશું. અને શુપને પણ વિભક્તિ કહીશું. કુલ મળીને 18 9-18 9 9 પરસ્મય પદ, 9 આત્મને પદ અને શુપ 21, કેટલા 39 થાય કુલ. તો એટલા પ્રત્યયો જે છે, માત્ર એટલા પ્રત્યયનું બંધન હવે પર્સનલી આવી ગયા. બરાબર છે? કયા સૂત્રમાં? ત્રીજા, ન વિભક્ત તુષ્મામાં. તો આ વિભક્તિ અવસ્થામાં રહેલા જે પ્રત્યયો છે, એટલે કે તિંગ પ્રત્યય, તિંગ એ પાછો આપણે પ્રત્યાહાર બનાવી દીધો. કોનો પ્રત્યાહાર બનાવી દીધો? આદિરંત્યન સંહિતાથી તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ્ત આતામ છ થાસાતામ ધમ અને ઈટ વહી મહ્યંગ. બરાબર છે? અને આદિરંત્યન સંહિતાથી તી આગળ લઈ લો અને અંગને પાછળ, બરાબર તિંગ થઈ ગયો. તિંગમાંથી હજી પણ 9 ને જુદા કરી દઈએ તો તંગ થઈ જશે. બરાબર? તથી માંડીને અંગ સુધી, તો એ આત્મને પદના થઈ જશે. તો 2 પ્રત્યાહાર એમાંથી આપણને મળી ગયા. 44 પ્રત્યાહાર 14 માહેશ્વર સૂત્રમાંથી મળી ગયા. કુલ 52 થાય છે. ઓકે, શુભ પ્રત્યય વાર લાગશે હજી આવતા. ન વિભક્તો તુષ્મા, તો ના પાડે છે વિભક્તિ અવસ્થામાં આ 39 પ્રત્યયો જે છે, 18 ને 21, એ પ્રત્યયોમાં તવર્ગના વર્ણો 5. તુ એટલે તવર્ગ, તુ એટલે તવર્ગ, ત થ દ ધ ન, આ 5, અને દંત્ય સકાર અને મકાર, આ 7 વર્ણો જો આટલા પ્રત્યયોમાં હોય તો એની ઈત સંજ્ઞા થશે નહીં. છતાં આપણે કરી છે, ઈત સંજ્ઞા નિત્યમ ગીત. એટલે આવા અપવાદો આવશે, પણ જનરલી બતાવી દે છે, પછી અપવાદની વાત આવે. બરાબર છે? કારણ કે સજતો નહોતો તો એમને આપણે વિસર્ગ સુધી જતા હતા, પણ નિત્યમ ગીતામાં હંમેશના માટે જતા રહેતા. સ જતો રહે છે. તે એ વસ્તુ લોપ વસ્તુ જુદી છે, એ ઈતકરણ નથી. ઓકે, તો નવી ભક્તો તુષ્મા ખબર પડી ગઈ. ત્રીજું, ઓકે, તો પ્રત્યયો જે છે એમાં આ 7 વર્ણો હોય તો એની ઈત સંજ્ઞા થશે નહીં. આગળ આવીએ ચોથું સૂત્ર, યાની 5મું. 1 3 5. 1 3 5 શું કે છે? સહ પ્રત્યયસ્ય. સૂત્ર છે સહ પ્રત્યયસ્ય. સહ પ્રત્યયસ્ય, અરે એનાથી આગળ એક છે આદિરીટુડવ છે. આદિરીટુડવ છે. ઓકે, તો આદિ એક હજી વાર્તિક પણ છે, બીજા સૂત્ર હલંત્યમ પછી લાગુ પડશે, પછી એને લઉં. આદિરીટુડવ જે છે એ માત્ર આગળની વાત કરે છે. આગળની વાત કરે, નિષેધ થઈ ગયા પછી હવે આગળની વાત કરે, પણ એ માત્ર ધાતુઓને જ લાગે છે. 1930 ધાતુઓ માની લો ને, એમાં જ્યાં જ્યાં આવતો હોય, જ્યાં જ્યાં કોણ આવે? ઈ આવે, ટુ આવે અને ડુ આવે. એમાં ટુ એટલે ટ વર્ગ નહીં કરતા, ડુ વર્ગ તો હતો જ નહીં.
બરાબર છે. પણ આ ત્રણ ઈ, ટુ અને ડુ માત્ર ધાતુઓમાં હોય તો એની જ સંજ્ઞા થઈ જશે, અને આદિમાં હોય આદિરી ટુડવહ. બરાબર છે. એના પછી નેક્સ્ટ આવે છે સૂત્ર, એ સહ પ્રત્યયસ્ય આવશે. સહ પ્રત્યયસ્ય આવશે. હવે અહીંયા હજી પાછા પર્સનલ જાય છે. શું કે છે? મૂર્ધન્ય સકાર છે સહ. મૂર્ધન્ય સકારનું રૂપ બનેલું છે સહ પ્રત્યયસ્ય. તો પ્રત્યયોમાં રહેલ મૂર્ધન્ય સકાર હોય તો એની પણ આદિમાં હોય. હો, આદિ ટુડાવવાથી બધામાં આદિ આવશે અનુવૃત્તિ તરીકે. ઉપદેશ તો બધામાં આવે છે, ઈત પણ બધામાં આવે છે, પણ એ સિવાય હવે આદિ બધામાં આવશે. પણ અહીંયા સહ પ્રત્યયસ્યમાં માત્ર પ્રત્યયને લાગુ પડે. પણ કયો સ છે? મૂર્ધન્ય છે. આગળ દંત્યનો વારો આવી ગયો, ન વિભક્તૌ તુષ્મહામાં, પણ ત્યાં જતો નથી. ના જાય એટલે પાછો બીજો પ્રોબ્લેમ ઉભો કરે ને, વિષય સુધી પહોંચાડવો પડે. ઓકે, તો સહ પ્રત્યયસ્ય જે છે એમાં માત્ર પ્રત્યયની વાત છે. અને પ્રત્યયની વાત કરવા જઈએ ત્યારે જે આપણે જોઈશું ત્યારે કૃદંતમાં માત્ર 3 જ પ્રત્યયો આવી રહ્યા છે, આવે છે, કે જેમાં મૂર્ધન્ય સ આગળ આવે છે અને એની ઈત સંજ્ઞા થઈ જશે. અને તદ્ધિત પ્રત્યયો છે એમાં 14 પ્રત્યયો છે, અને 14 ને 3 17 પ્રત્યયો છે કે જેમાં આગળ સ આવી રહ્યો છે, મૂર્ધન્ય સ. તો એટલાની ઈત સંજ્ઞા થશે. બાકીના કોઈ પ્રત્યયોમાં સ આવતો જ નહીં, મૂર્ધન્ય. બરાબર છે. ટૂંકમાં સહ પ્રત્યયસ્ય. એના પછીનું સૂત્ર આવશે ચૂટુ. કોણ આવશે? ચૂટુ. ચૂટુ સૂત્ર પણ આગળ આદિ રાખવાનો છે. આદિ ટુડાવવામાંથી આદિ લેવાનો છે. પછી પ્રત્યય પણ રાખવાનો છે. શું રાખવાનું છે? સહ પ્રત્યયસ્યમાંથી પ્રત્યય પણ રાખવાનો છે, અને ચૂટુ વચ્ચે ઉમેરી લેવાનું છે. એટલે ચૂટુ પણ આગળ જ રહેશે અને પ્રત્યયમાં રહેશે. પાછો કોઈને પ્રશ્ન થાય કે સહ પ્રત્યયસ્યમાં પણ પ્રત્યયની વાત કરે છે અને ચૂટુમાં પણ પ્રત્યયની વાત કરે છે, અને બધા એ બેમાં આગળની જ વાત કરે છે, તો પછી આ બેનું એક બનાવી દીધું હોત તો ના ચાલે? જુદા કર્યા છે. સ એકલાની વાત કરી મૂર્ધન્ય સની, અને ચૂટુમાં 10 છે. ચૂટુમાં એ બંને વસ્તુ તો આદિમાં લાગે છે અને પ્રત્યયને લાગે છે. બરાબર છે. તો આવું કેમ કર્યું હશે? આવું કેમ કર્યું હશે? સહેજ નિરાકરણ આપી દો મારી રીતે. પહેલા ચૂટું જાણી લઈએ. ચૂ એટલે ચ વર્ગ 5, અને ટુ એટલે ટ વર્ગ 5, છ અહીંયા અને ટ ઠ અણા. આ 10 વર્ણો આદિમાં હોય, પણ ક્યાં હોય? પ્રત્યયોમાં હોય. ક્યાં હોય? પ્રત્યયોમાં હોય. તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. પ્રત્યય કહ્યું તો 7 મુખ્ય છે. બરાબર, એ 7માં ગણતરી ઘણી છે, નામકરણ ઘણા છે, પણ મુખ્ય 7. હવે બે વસ્તુ બે સરખી વાત જ્યારે કરે છે ત્યારે મેં તમને ફરી પાછું આગળ સહપ્રત્યયસ્યમાં જે કર્યું હતું તમને, તો જે સ જે છે મૂર્ધન્ય સ એ માત્ર 17 જગ્યાએ આવી રહ્યો છે, અને માત્ર કૃત પ્રત્યયમાં 3 જગ્યાએ અને તદ્ધિતમાં 14 જગ્યાએ. એ સિવાય બીજા કોઈ પ્રત્યયમાં આવતો નથી. પણ ચૂટુના 10 વર્ણો જે છે, ચ વર્ગના અને ટ વર્ગના જે છે, એ ઘણી જગ્યાએ આવે છે. એટલે ભેળસેળ ના થઈ જાય, એટલે સને જુદો પાડી દીધો. માત્ર સમા 17 જ રહેશે. બાકીના ચૂટું જે છે એ 10 વર્ણો છે. વર્ણો એ વધારે છે, 5-5, અને એ પણ પ્રત્યયોમાં લાગી રહ્યા છે, ઘણી જગ્યાએ આવશે. ઓકે, અને અંતિમ સૂત્ર હવે લશકવ તથિતે. લશકવ તથિતે, લશકુ અતથિતે. ત્યાં પણ વાત આદિની જ છે અને પ્રત્યયની જ વાત છે, પણ એક પ્રત્યય નીકળી ગયો, કાઢી નાખ્યો. સૌથી મોટો ભાર ઓછો કરી દીધો, અને સૌથી વધારે પ્રત્યય લ, લકાર. અહીંયા પણ સકાર આવ્યો, પણ તાલવ્ય સકાર આવ્યો. આગળ મૂર્ધન્ય સહપ્રત્યયસ્યમાં આવ્યો હતો, હજી આગળ દંત્ય સકાર આવ્યો છે, ન વિભક્તો તુષ્મહામાં આવ્યો હતો. એકેય સ બાકી રાખ્યો નહીં, પણ દંત્ય સકાર જતો નથી. મૂર્ધન્ય સકાર જાય છે
અને તાલવ્ય સકાર જાય છે. આપણે અત્યાર સુધી સપમાં લસક વત્તા કરતા આવ્યા છે, પોપટની જેમ રટણ કરતા આવ્યા છીએ. અને આદિમાં હોવો જોઈએ. લકાર આદિમાં હોવો જોઈએ, તાલવ્ય સકાર આદિમાં હોવો જોઈએ. લસક કુ એટલે કવર્ગ, કખ ગઘ અંગ. લસક પણ શરત એ મૂકે છે કે તદ્ધિતમાંનો અતદ્ધિતે. અતદ્ધિત એટલે તદ્ધિતમાંના ના હોવા જોઈએ. અતદ્ધિતે લસકુ અતદ્ધિતે બરાબર લસક વતદ્ધિતે ઉનો વ થઈ ગયો છે સંધિયણ, એટલે લસક વતદ્ધિતે લસકુ અતદ્ધિતે. તદ્ધિત ન હોવો જોઈએ, કારણ કે તદ્ધિત નો વધારે ભાર છે એટલે વધારે પ્રત્યય છે, એટલે એમાંથી છૂટ્યા, એમાંનો ન હોવો જોઈએ. તો આટલી વાત ઈતકરણની છે. બાકી તો તસ્ય લોપ અને અદર્શન લોપ જોડી દેવાનું છે અર્થ. આ સેજ તમને પાછું મેં રિપીટ કરાવી દીધું. અને આના પછીનો પ્રસ્તાવના ભૂમિકા બાંધી દઈએ. આવતા આગાહીની શું આગાહી કરીશું હવે? તો કે ધાતુ રૂતેરિયંક 3:1:29 પૂરો થયો અને હવે આવશે ધાતુ ક્રમાંક. એની પહેલા ઉપરના પણ સેજ નજર કરી લે, જતા ના રહે, છટકી ના જાય. ઉદુપધાયા ગોહમાં ધાતુ હતો ગુહ ધાતુ, ગુહ બનતો હતો પણ બનાયો દીર્ઘ ગુહ, ઉદુપધાયા ગોહ. પછી 5 ધાતુ છે, એમાંથી 4 જ ભવાદી ગણના છે, 1 તુદાદી છઠ્ઠા ગણનો છે. ગુપુ ધૂપ વિછી પણી પની આય હતી. આય સનાદિમાનો પ્રત્યય લાગી રહ્યો છે, કોઈ અર્થમાં પરિવર્તન નથી. પણ અને પન બરાબર એના જ. અને પછી એ 5 અને પછી રૂતેરિયંગ 5, 6 અને 7 થયા. રૂતેરિયંગ આમ ગણવા જઈએ તો સૌત્ર છે. પછી આમ 8 થાય નહીં કે 7 થાય? 6 અહીંયા ધાતુ ક્રમાંક 6 કે છે. એક તુદાદીમાંથી જતો રહ્યો અને એક સૌત્ર જતો રહ્યો, જે 2. અચ્છા, હવે આવે છે 3:1:30 ઉપર 29 હતું. 3:1:30 સૂત્ર છે કમેરણિયંગ. કમેરણિયંગ આવું સૂત્ર છે, કમેરણિયંગ. 3:1:30 3:1:30 એ ધાતુ પાઠમાં પણ મારે બતાવવું પડશે. અને પછી કમેરણિયંગમાં કમુકાંતવ પેલા ધાતુ પાઠમાં જરા જોઈ લઈએ. પણ અને પછી આ છઠ્ઠા ક્રમે અહીંયા છે કમુ. હવે કમુમાં તમે ઉપદેશ અવસ્થામાં જુઓ છો તો મુ જે છે, મુ એ એની નીચે એક ચિહ્ન છે કમુમાં, સાથે ઉ જે છે અનુનાસિક પણ છે અને અનુદાત્ત છે. એટલે અહીંયા અનુદાત્તથી આપણને અનુદાત્ત ગીત આત્માને પદમ દિશા મળી ગઈ. કાંતવ એ એનો અર્થ છે કામના કરવી, ઈચ્છા કરવી, આવો એનો અર્થ થાય છે કાંતવ. પછી એમાં ઉ એ આપણે કયા સૂત્રથી ઈતકરણ કરી દઈશું? ઉપદેશે અચ અનુનાસિક ઈત. એટલે મ હલન થઈ ગયો, કમ થઈ ગયું, કમ થઈ ગયું. કમ થયા પછી કામય થઈ રહ્યું છે, એના માટે નવા સૂત્રો પાછા લાગુ પડશે. બરાબર છે. અત્યારે કમ સુધી રાખીએ, પછી કામય આવીશું, પછી આત્માને પદી છે તો પછી ખબર પડશે. એટલે અંગ બનાવવું એ બહુ મહત્વનું છે. અંગ બનાવવું. તો હવે હું પાછો આવું આ કમ સુધી જ અત્યારે અહીંયા જોઈએ. કામય બાકી રાખીએ છીએ. બાકી એટલે બીજે જવું પડશે. તો ઉપદેશે અજનુનાસિક ઈથી આપણે કમ સુધી પહોંચ્યા. હવે શું કે છે આ સૂત્ર? એ જ કમની વાત કરીને કમુકાંતવ અહીંયા મુ જે છે એમાં નીચે અનુદાત્ત આવે અને ઉપર ચંદ્રબિંદી આવે ઉપદેશ અવસ્થામાં. બરાબર, કમુકાંતવ એનો કમ તો આપણને મળ્યો છે, પણ કમેરણિયંગ સૂત્ર છે એ સૂત્રમાં અણિયંગ શું દેખાય છે અહીંયા? અણિયંગ પ્રત્યય લાગે છે સ્વાર્થમાં.
આ બધા સ્વાર્થમાં જ છે. બીજો કોઈ નવો અર્થ પ્રગટ કરતા નથી. જગદીશે આ શરૂઆતમાં જ વાત કરી હતી કે ધાતુનો ધાતુ બને તો અર્થ બદલાઈ જાય, પણ આ પ્રત્યય લાગવાથી આ સૂત્રની રીતે સ્વાર્થ કહે છે, એટલે સ્વાર્થમાં કોઈ અર્થ બદલાતો નથી. જે ધાતુનો અર્થ હોય છે એનો એ જ રહે છે. અચ્છા, તો અણ્યંગ ક્યાંથી લાવ્યા? અત્યાર સુધી આય ક્યાંથી લાવ્યા હતા? આય ક્યાંથી લાવ્યા હતા? સનાદિમાંથી લાવ્યા હતા. ઈયંગ ક્યાંથી લાવ્યા હતા? ઈયંગ સનાદિમાંથી લાવ્યા હતા. હવે આ અણ્યંગ ક્યાંથી લાવશે? જવાબ એનો એ છે. સનાદિ. કેટલા છે સનાદિ? 3 થઈ ગયા. સનાદિ 12 છે. સનાદિનો તો મારો આવી ગયો સૌથી પહેલા, ની એક પછી એક. અચ્છા, તો અણ્યંગ ત્રીજો આવ્યો ને? આય અને અણ્યંગ. આમ 12 એક સાથે યાદ રાખવા હોય ને તો કાઠા પડશે. 12 ને એકી સાથે યાદ રાખવું હોય ને તો અઘરા પડશે. પણ આ રીતે ઉપયોગની દ્રષ્ટિએ એક એક કરતા જઈશું હિસાબ તો યાદ રહી જશે. તો અણ્યંગ બતાવી દો પાછો. અણ્યંગ સનાદિમાં છે કે કેમ? બરાબર છે. અને એના પછી નેક્સ્ટ આવશે 31 પછીનું સૂત્ર. 31 પછીનું એટલે આયાદય અર્ધાતુ કેવા? એ ઉપરના જે ધાતુઓ આપણે જોઈ ગયા છે એ અથવાની વાત આવે છે, બીજું કઈ સૂચન છે. પણ એના પછી જે છે 3 1 5 ઉપર પાછા રિવર્સ કાઢી ઘેર